तेरा हिमालय। ભારત સ્મૃતિ દિન 14 ઓગસ્ટ 1947 ના રોજ અખંડ ભારતનું વિભાજન થયું અને ભારતનું ખંડન થયું. વૈદિક કાળમાં ભારત છે એ હિમાલયથી લઈને દક્ષિણ સમુદ્ર સુધી ફેલાયેલો હતો, જેમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા પ્રદેશોનો સમાવેશ થયો હતો. હવે અખંડ ભારતનું વિભાજન થયું એના માટે કોઈ એક જ કારણ છે, જવાબદાર નથી. બ્રિટિશોની કૂટનીતિ, મુસ્લિમ અને હિન્દુ જે છે એ બંને વચ્ચેના સંઘર્ષો, મુસ્લિમ લીગની સ્થાપના અને માઉન્ટ બેટન યોજના જે હતી એ આ અખંડ ભારતના વિભાજન માટે જવાબદાર હતી. હવે જ્યારે 14 ઓગસ્ટ 1947 ના રોજ ભારત ખંડિત થાય છે અને ત્યારબાદ 15મી ઓગસ્ટ 1947 ના રોજ ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ તો પહેલા 1905માં બંગાળનું વિભાજન થયું હતું. ત્યારબાદ 1906માં મુસ્લિમ લીગ માટેની જે સ્થાપના છે એની રજૂઆત થઈ હતી.